નમસ્કાર, હું પ્રવીણ. એવું લાગે છે કે ઘણી બધી હુંસાતુસી રસાકસીમાં નેતાઓ તો ઊંઘી રહ્યા છે, અધિકારીઓ પણ શું ઊંઘી ગયા છે, અથવા તો બધું જ જાણમાં હોવા છતાં નથી જાણ એનો ઢોંગ થઈ રહ્યો છે. આજકાલ તો ગુજરાતમાં ખનીજ માફિયાઓ એટલા બેફામ છે કે 3 ડમ્પરો ઝડપાયા હોય તો છોડાવી જાય. આ ગુજરાત કોને બનાવ્યું? સવાલ ગુજરાતનો સૌથી મોટો ગોંડલ અને વિસાવદર નથી, જ્યાં 365 દિવસ મેઇનસ્ટ્રીમ મીડિયા રચ્યું પચ્યું રહે છે. પણ એવા મુદ્દાની વાત જે મુદ્દો પૂરા ગુજરાતને અસર કરે છે, અમે પ્રયત્ન કરીએ છીએ કે જ્યારે સ્થાનિકો એમ કહે કે આ મુદ્દે મોટા ભાગે ત્યાંના ધારાસભ્ય, સાંસદ, નેતાઓ, મીડિયા મોટાભાગનું બધા જ મૌન હોય તો અમારો અવાજ કોણ બનશે? વીજ લાઈનનો પ્રશ્ન છે. 44 દિવસ થયા કચ્છના. માત્ર કચ્છની વાત નથી, દક્ષિણ ગુજરાત પણ છે, સૌરાષ્ટ્રના ઘણા બધા જિલ્લાઓ પણ છે. ક્યાંક કામ રોકાયેલું છે, ક્યાંક વળતરનો પ્રશ્ન છે, ક્યાંક કલેક્ટર રજા ઉપર ઉતરી ગયા છે, ક્યાંક કલેક્ટરને કોઈ કહી રહ્યું છે કે તમે કોને પૂછીને મારા ખેતરમાં પગ મૂક્યો? શું ખેતર કલેક્ટરના માલિકીનું છે? વીજ કંપની કામ શરૂ કરી દે વળતર ચૂકવ્યા વગર તો કલેક્ટર આદેશ કઈ રીતે જાહેર કરી શકે? આ તો કચ્છના દ્રશ્યો છે અને સતત ચાલ્યા. પણ આજે કિસાન સંઘ મેદાને આવ્યું આખરે, અને મેદાને છે 44 દિવસથી. જે ગામોમાં ટેન્ટ ધારીને કે ધરણા થઈ રહ્યા છે, કચ્છના તમામ ધારાસભ્ય, સાંસદને પણ ખબર છે અને કહી રહ્યા છે કે તંત્ર, આ શબ્દો કિસાન સંઘ અને ખેડૂતના છે, કે સરકાર, તંત્ર, ધારાસભ્ય, સાંસદ કોઈના પેટનું પાણી નથી હલ્યું. અનેક મૌખિક લેખિત રજૂઆત કરી, અમારા ખેતરમાં અમારી બહેન દીકરીઓ સુરક્ષિત નથી, અમારી સાથે આતંકીઓ જેવું વર્તન થઈ રહ્યું છે. જે વીજ કંપનીઓ છે 40,000 એકરમાં જમીન લેવાના મૂડમાં છે, અને જો તમે તમારા જ ખેતરમાં ઉભા રહીને સવાલ કરો તો કેવી ટીંગાટોળી થાય છે, મહિલાઓ કઈ રીતે ઢસડાય છે, એ દ્રશ્યો અનેક વખત જોઈ ચૂક્યા છીએ. પણ શું આ મુદ્દે ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં આંદોલનનો કરંટ છે? આજે પ્રેસ કોન્ફરન્સ હતી અને એમ કહેવામાં આવ્યું કે 15 તારીખ સુધીનું અલ્ટિમેટમ છે. 16 તારીખથી કિસાન અધિકાર જનજાગૃતિ યાત્રા અભિયાન નીકળશે, 600 ગામ સુધી જશે. કિસાન સંઘની એક પાંખ ભૂતકાળમાં એક આંદોલનના કારણે ડિસ્કોલિફાઈ થઈ હતી. કિસાન સંઘ આરએસએસની ભગીની સંસ્થા અને મોટાભાગે સરકારમાં સંભળાય છે. પણ આ મુદ્દે જો સરકારમાં ન સંભળાતું હોય, કિસાન સંઘના નેતાઓ અને આગેવાનો દ્વારા જો એમ કહેવાતું હોય કે નથી સંભળાઈ રહ્યું, તો પછી સામાન્ય સંગઠન, સામાન્ય જે માણસ છે એની શું હેસિયત? કાલ સવારે તમારા ફળિયામાં આવીને પણ વીજ લાઈન નાખી જાય. આ સુરતના પ્રશ્નો છે, સુરતના દ્રશ્યો છે. અહીંયા પણ રસ્તા અને ખેતરમાં પોલીસ છે, અટકાયત મહિલાઓની પણ થઈ રહી છે. અહીંયા પણ ઘર્ષણ છે. તો પ્રશ્ન માત્ર એક જિલ્લાનો નથી, એક તાલુકાનો નથી. આ પ્રશ્ન તમામ જિલ્લાઓનો છે કે જે જિલ્લામાં વીજ લાઈનનો પ્રશ્ન સળગી રહ્યો છે, અને એ આંદોલનનો કરંટ ઘણાને તકલીફ કરાવશે. કેમ કે તકલીફ તો અત્યાર સુધી 44 દિવસ સુધી વેઠી. કચ્છમાં જે લેખિત મૌખિક રજૂઆત થઈ એ પછીની આ સ્થિતિ છે. સુરતમાં જે પરિસ્થિતિ ઊભી થઈ, કામરેજનું ધાતવા ગામ છે, પાવર ગ્રીડ લાઇનના જે અધિકારીઓ છે ખેડૂતોએ અટકાવ્યા, વળતર આપ્યા વિના જે કામગીરી શરૂ થઈ તેના સામે રોષ હતો અને આખરે તેમની અટકાયત થઈ. ત્યાં પણ એ પ્રશ્ન હતો કે કલેક્ટર આદેશ કઈ રીતે કરી શકે? કંપનીએ વળતર ચૂકવ્યું નથી અને તમે સીધા જ તમારું કામ શરૂ કરી દો. રાજ્યસભા, લોકસભા, વિધાનસભા, એ જ રીતે ગ્રામસભા પણ હોય. ગ્રામસભા મળે પણ ખરા, ગ્રામસભાના ઠરાવ પણ થાય, અને આક્ષેપ મુજબ જામનગરમાં તો ગ્રામસભામાં અથવા ગ્રામ પંચાયતના બોગસ ઠરાવો પણ થઈ ગયા. આરટીઆઈ થાય જ્યારે ટીડીઓને, તાલુકા વિકાસ અધિકારી, એ બાબતની કે તમે ગૌચર જમીનમાં થાંભલા નાખવા માટેની પ્રોસિજર કરી છે, એમની જાણ બહાર છે. ઓપેરા કંપનીનો પ્રશ્ન છે, અને ઓપેરા કંપનીમાં જામનગર શહેરના પ્રમુખ જે દિગુબા હતા તેમની વાતચીતનો ઓડિયો જે વાયરલ થયો, એ પછી એવા સમાચાર છે કે કોંગ્રેસમાંથી એક નોટિસ મોકલાવાઈ ગઈ છે કે કોઈ પાર્ટીના કાર્યક્રમમાં હાજર ન રહેશો. એ પછી વધુ એક ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે
જેમાં એક નિવૃત્ત આર્મી ઓફિસર કહે છે કે મારા ખેતરમાં કોને પૂછીને તમે 14 થાંભલા નાખી ગયા. એક એસઓજીના પીએસઆઈ હોય છે. આ વિડીયો ઓડિયો જે વાયરલ થઈ રહ્યો છે તેમાં એ મધ્યસ્થી કરતા નજરે પડે છે. ચલો, કોંગ્રેસ નેતા સામે તો પગલાં લેવાઈ ગયા એવી ચર્ચા છે, પણ એ પોલીસ અધિકારી કે પોલીસ સામે પગલાં લેવાયા ખરા? એ કોનું કામ કરી રહ્યા છે? કે માત્ર સોશિયલ મીડિયા સુધી જ આ બધું મર્યાદિત રહેશે? તો આ પ્રશ્ન એ ઉત્તર ગુજરાત હોય, દક્ષિણ ગુજરાત હોય, સૌરાષ્ટ્ર કે કચ્છ હોય, જ્યાં કામ ચાલી રહ્યું છે ને જ્યાં હજુ લાઈન આવવાની છે, તો કોઈ સંકલન જ નથી, કોઈ પોલિસી નથી. કારણ કે હાઈ ટેન્શન લાઈન જાય તો માત્ર 1 કે 2 વીઘા જતું નથી, પૂરી જમીનની કિંમત 50% ડાઉન થઈ જાય. વિકાસથી કોઈ વાંધો નથી હોતો કોઈને, પણ એ વિકાસ કોના ભોગે થઈ રહ્યો છે એક પ્રશ્ન છે. તો પહેલા 2 બાઇટથી આ બુલેટિનની શરૂઆત કરીશું. આજે જે હુંકાર ભર્યો કિસાન સંઘે કચ્છથી અને સુરતમાં જે કામરેજના ધાતવા ગામ છે ત્યાં જ્યારે અધિકારીઓ કામગીરી કરવા આવ્યા ત્યારે જે રોકડું પરખાવ્યું, કેમ કે આ રોકડું પરખાવવાની પદ્ધતિ આખરે થાકી હારીને શરૂ થઈ છે. જોઈએ પહેલા બાઇટ, બાદમાં ચર્ચા આગળ વધારીએ. 18,000 થી વધારે હેક્ટરની અંદર દાડમનું વાવેતર થયું છે, એ પણ નિષ્ફળ ગયો છે. એટલે એમાં પણ તાત્કાલિક ધોરણે સરકારે કંઈક ઘટતું કરવું જોઈએ. બીજી બાબત, અમે 15 તારીખ સુધી આ 9 મુદ્દામાં કીધું જ કહીએ છીએ, આપના માધ્યમથી રજૂઆતો અનેક વખત કર્યું છે. જો ઘટતું નહીં કરે તો 16મી તારીખથી મેકરડાડા ભચાઉ તાલુકાના જંગી ગામથી મેકરડાડા અખાડાથી અમે રથનું પ્રસ્થાન કરવાના છીએ. પૈસા નથી આપ્યા તમે, પછી કલેક્ટર કઈ રીતે ઓર્ડર કરે? નહીં, કલેક્ટરે મને પૈસા નથી આપ્યા, મને કઈ રીતે કલેક્ટર ઓર્ડર કરે? કલેક્ટર ના બાપ ની જગ્યા છે તો પછી બંધ કામ. કલેક્ટર ના બાપ નું ખેતર થોડું છે? આટલા મહિના 1.5 મહિનામાં 1 લાખ માણા ભેગા કરીએ છીએ અને એવી રીતે બંધ કરી દેવું ને ગમે એવી આખી દુનિયાની પોલીસ પોસ્ટ લાવો ને તમને બહાર નહીં નીકળવા દઈએ. એટલી તો તાકાત છે અમારા ખેડૂતોમાં. અને ભૂતકાળના અમારા ખેડૂતના આંદોલનો તમે જોયા છે. પાવર ગ્રીડ વાળો હિંમત નતો કરતો અમારા ખેતરમાં ખેડૂતની પરવાનગી વગર ઘૂસવાનો. હું આમ કરો તમે અદાણીના એજન્ટ બનીને કામ કરો યાર. ચાલો કામ બંધ કરાવો. પેલા કામ બંધ કરાવો. કામ બંધ કરાવી દો. તો બાઇટમાં જે કહી રહ્યા છે 9 મુદ્દા છે, એમાં એમ પણ કહેવામાં આવે છે કે બધાને કહ્યું અમારી સાથે આવું વર્તન થાય છે તો પછી હવે જ્યાં સુધી પ્રશ્નનું નિરાકરણ નહીં આવે એ બાઇટમાં છે પણ કપાયું નથી, તો એ પછી કચ્છના એક પણ ગામમાં ભાજપનો કાર્યક્રમ નહીં થવા દઈએ. આ કોણ કહી રહ્યું છે? RSSની ભગીની સંસ્થા કિસાન સંઘ. કેમ કે થાકી હારીને ધારાસભ્યો, સાંસદો કોઈ વારે આવ્યા નહીં. 2 ખાસ મહેમાન જોડાશે. કચ્છથી શિવજીભાઈ જોડાશે, જે લડત સમિતિના કન્વીનર છે અને લાંબા સમયથી લડત ચલાવી રહ્યા છે જમીન પર. જયેશભાઈ પટેલ છે, એ લગભગ જયેશભાઈ આપે જ હતા લગભગ બીજા વિડીયોમાં જ્યારે તમે કહી રહ્યા હતા કે કલેક્ટરના માલિકીની જમીન નથી. જયેશભાઈ, અવાજ પહોંચી રહ્યો છે? જી પ્રવીણભાઈ, મારો અવાજ મળે છે? જી, તમારો અવાજ પહોંચી રહ્યો છે. શિવજીભાઈ, મારો અવાજ મળે આપને? મળે છે. શિવજીભાઈ, આપથી શરૂઆત કરીએ. શિવજીભાઈ, તમે કહ્યું કે થાકી હારીને ધારાસભ્યો, સાંસદો બધાને જ ખબર છે સરકાર તંત્રના પેટનું પાણી નથી હલતું, આતંકીઓથી વધુ ખરાબ વર્તન થઈ રહ્યું છે, અને કેમ નોબત આવી 600 ગામ સુધી જવાની? કેમ નોબત આવી કહી રહ્યા છો કે જો નિરાકરણ નહીં આવે તો 600 ગામમાં ભાજપનો એક પણ કાર્યક્રમ નહીં થવા દઈએ? જી, પહેલા તો જીએસટીવી હંમેશા ખેડૂતોનો હંમેશા અવાજ બન્યો છે, તો ખૂબ ખૂબ આભાર માનું છું. હવે અમે જે વાત કરી છે એ લગભગ 44 દિવસથી એક વાંઢિયા અને લોડઈ એ તો માત્ર MP સેટર છે. મેં મારા વક્તવ્યમાં વિષયમાં કીધું હતું કે સમજી લેજો કે આ એક જિલ્લાનો પ્રશ્ન નથી, પણ હું જિલ્લાનું પ્રતિનિધિત્વ કરું છું એટલે જિલ્લાની વાત કરું છું. આ 14 જિલ્લાનો પ્રશ્ન છે. પહેલા તો હું 14 જિલ્લાના કિસાનોને આપના માધ્યમથી આહવાન કરવા માંગુ છું કે તમે છે ને હવે આપણે સંગઠિત થવું પડશે અને આપણે એક મંચ ઉપર આવવું પડશે. બીજી બાબત, અમે જે આજે કઈ વાત કરી છે એ છેલ્લા લગભગ 2 મહિનાથી અમે સરકારને ને તંત્રને અને ચૂંટાયેલા પ્રતિનિધિઓને સંપૂર્ણ વિનંતીઓ કર્યું છે, છતાંય અમારી વાત છે એ સંભળાણી નથી. ખેડૂતો સાથે સતત દમન થયું છે. ત્યારે આજે અમે એવો નિર્ણય કર્યો છે કે
15મી તારીખ સુધીમાં જો સરકાર આ બાબતમાં ઘટતું ન કરે તો 16મી તારીખથી ભચાઉ તાલુકાના જંગી ગામે દાદા મેકરના દર્શન કરીને એમના આશીર્વાદ લઈને, સાધુ સંતોના આશીર્વાદ લઈને અમે ત્યાંથી રથ પ્રસ્થાન કરવાના છીએ. 600 ગામડાથી વધારે ગામડાઓમાં અમારો રથ 35 દિવસ સુધી ફરશે અને એના પછી અમે એક મોટી સભા ભુજની અંદર કરવાના છીએ 50-60 હજાર ખેડૂતોને સાથે રાખીને. અને આવી દમનગરી તો કોઈ હિસાબે ચલાવી લેવાય એમ નથી. ખેતરમાં આપણી સંસ્કૃતિ નથી બેન દીકરીઓની સાથે પોલીસ આવું વર્તન કરે. અને આપના માધ્યમથી પોલીસને કહેવા માંગુ છું, પોલીસના ગુજરાતના વડાને કહેવા માંગુ છું કે આતંકવાદીઓ જોડે વર્તન ન કરો, એવું તમે અમારી બેન દીકરી સાથે વર્તન કરો. અને જો અદાણીના આપ દલાલો બની જશો તો પછી પ્રજાનું ને ખેડૂતોનું શું થશે? જે કરવાનું છે એ કરો ભાઈ. આ ખેડૂતોની માલિકીની જમીન છે. માલિકીની જમીનની અંદર મસલત કર્યા વગર ખેડૂતો માંગે છે તો માંગે શું છે? માંગે છે એમની બજાર કિંમત માંગે છે. ખેડૂતોની તમે તો 50% કીધું પ્રવીણભાઈ, ખેડૂતોની જમીનની કિંમત માત્ર 25% થઈ જાય. એ જમીન એને ન થાય. અને એનાથી મોટો ગંભીર પ્રશ્ન તમને કહું, મેં જાત અનુભવ્યો છે. 765 કેવીની જે ખેતરમાંથી લાઈન નીકળે એના નીચે તમે, હું હમણાં જ એક ખેતરમાં પોતે જાત અનુભવ કરીને આવ્યો, એના નીચે લીલો ઘાસ વાઢો ને તો તમને ઝટકો આવે રીતસરનો. એટલે ચોમાસાની અંદર ખેડૂતોને એમનો જીવ પણ જોખમમાં જાય, મજૂરો ન મળે, આવી ખેતરોમાં પરિસ્થિતિ થાય છે. એટલે એનો આજીવિકા જયારે છીનવાઈ જાય છે ત્યારે કંપનીઓ જેટલી ઇમ્પોર્ટન્ટ છે એનાથી વિશેષ ખેડૂતો ઇમ્પોર્ટન્ટ છે. અમે તો કહીએ છીએ ખેડૂતોને ભાગીદાર બનાવો. એ જમીનની બજાર કિંમત નક્કી, એનો ઇન્ટરેસ્ટ નક્કી કરો, એને તમે કાયમી ધોરણે ભાડું આપો, દર મોંઘવારી પ્રમાણે 10% વધારતા જાઓ. ખેડૂતોને ભાગીદાર શું કામ નથી બનાવતા? એ એમ કે છે અમે દેશ માટે વિકાસ કરીએ છીએ. શિવજીભાઈ, આ ઘણી વખત આપણે વાત થઈ ચૂકી છે અને તમે આ વાત મૂકી ચૂક્યા છો, પણ કલેક્ટર ઓર્ડર કરીને રજા પર ઉતરી જાય એવા સમાચાર છે. બીજી વાત એ કે જે જયેશભાઈનો વિડીયો હતો કે તમે વળતર ચૂકવ્યા વગર જો કલેક્ટરના આદેશ પર આવી જાઓ તો આવી તો કઈ જો હુકમી, કોઈ નિયમ કાયદો છે, પોલિસી છે? આપણે વાત કરવી પડશે, લોકો સુધી વાત પહોંચે, તંત્ર સુધી પણ વાત પહોંચે કે આમાં તો થઈ ગયું તો થઈ ગયું, બોલે તો ઠીક છે, નહીં તો ચાલ્યા કરશે. શું એ પ્રકારની સ્થિતિ છે? જી પ્રવીણભાઈ, એક પણ રૂપિયો, એ જયેશભાઈની વાત સાથે હું બિલકુલ સહમત છું. માત્ર કલેક્ટરનો, મેં અનેક વખત કહ્યો છું, કલેક્ટરનો હુકમ આગળ કરીને કોઈ પંચનામું નહીં, કેટલું નુકસાન થયું છે કાંઈ નહીં. માત્ર ને માત્ર કલેક્ટરનો હુકમ છે એમ કરીને સીધા ખેતરમાં ગળી જવું. એક પણ રૂપિયાનું સમજી લેજો વળતર આપવું ને. કલેક્ટરને એવી કઈ સત્તા છે કે ભાઈ સીધે સીધો ખેડૂતોના ખેતરની અંદર હુકમ કરી દે? અને ખેડૂતો એમની માલિકીની જમીનની અંદર એનો આજીવિકાનો પ્રશ્ન છે. અને કલેક્ટર, અમે મીટિંગ કરીએ છીએ, 2 ધારાસભ્ય હાજર છે, સંસદ હાજર છે. એ કે આપણે આવો તમે બોલાવીએ, અને કંપની વાળાને પણ બોલાવે છે. અમે કિસાન સંઘના પ્રતિનિધિઓ હાજર હોઈએ છીએ અને કલેક્ટરને એમ કહે છે કે આમાં કઈક રસ્તો કાઢવો પડશે. અને સીધો બીજે દી કલેક્ટર 4 દિવસની રજામાં ઉતરી જાય અને બીજે દી અમારી બેન દીકરી સાથે જેસીબી, હું તો શરમજનક ઘટના કહેવાય. આ સંસ્કૃતિ ક્યાં ગઈ, ક્યાં મરી પરવારી છે? જે ખેડૂતોના મત લઈને તમે ગાંધીનગરમાં બેઠા છો, તમને શરમ હોય, જરાક પણ શરમ હોય ને તો આ બેન દીકરીઓ સાથે વર્તન થયું છે ને પહેલા તો એ અધિકારીઓ સામે પગલા ભરાવવા જોઈએ. અને તમે એવું ફ્રેક્ચર વાળો માણસ છે ખેડૂત, એને ફ્રેક્ચરમાં આવીને ધોકો મારો છો, દવાખાનાની અંદર, હોસ્પિટલની અંદર પાછો પોલીસ સ્ટેશન લઈ જાઓ છો. એવો તો કયો ક્રાઇમ એને કર્યો છે? અને ક્રાઇમ કર્યો છે એને તમે શું પગલા ભરો છો અમને ખબર છે. ચમરબંધીને છોડવામાં નહીં આવે. ચમરબંધીને પહેલા પકડવાની તૈયારી રાખો. આ ખેડૂતોને દાદાગીરી બતાવવાની જરૂર નથી. આ દેશનો ખેડૂત માલિક છે. આ દેશના માલિક સાથે આવું વર્તન ન થાય. એટલે તમે આવી પરિસ્થિતિ નિર્માણ થાય એ તો પ્રવીણભાઈ એક દુઃખદ ઘટના છે. આનાથી મોટી ઘટના ન હોઈ શકે. નહીં, આજે આ જ પ્રકારના શિવજીભાઈ, જયેશભાઈ આપણી સાથે. જયેશભાઈ, જે આ દ્રશ્યો આવ્યા હતા કામરેજના, ત્યાં પણ મહિલાઓથી માનીને અટકાયા થઈ. પ્રશ્ન શું છે? કેમ તમારે કહેવું પડે કે શું કલેક્ટરના માલિકીનું ખેતર છે? અને આ પ્રશ્ન શું 1-2 જિલ્લા પૂરતો છે અથવા તો ખરેખર જે ખેડૂતો કે સ્થાનિકો કહી રહ્યા છે, ઘણા બધા કોલ્સ આવે કે મીડિયા પણ ગંભીરતાથી નથી લેતું, જેમાં સરકાર અને નેતાઓ, ધારાસભ્ય અને સાંસદો કાન નથી દેતા અથવા ખુલીને ખોખારો ખાઈને નથી બોલતા. વિપક્ષ પણ જાય છે 24-25 દિવસે જાય છે એટલીસ્ટ. તો આની પાછળનું કારણ શું? પ્રવીણભાઈ, ગુજરાત રાજ્યનું વહીવટી તંત્ર અને પોલીસ તંત્ર અદાણીના દલાલ બનીને કામો કરે છે. ખૂબ જવાબદારીપૂર્વક વાત કરું છું. 14 જિલ્લામાંથી 765 કેવીની
અને 440 kV ની લાઈનો પસાર થાય છે 14 જિલ્લાઓ કચ્છ, રાજકોટ, સુરેન્દ્રનગર, મહેસાણા, પાટણ, અમદાવાદ, નડિયાદ, આણંદ, વડોદરા, ભરૂચ, સુરત, નવસારી અને વલસાડ. ગુજરાતના લગભગ અડધ જિલ્લામાંથી આ લાઈનો પસાર થાય. વધારે ગામો અસરગ્રસ્ત ગામો છે. ખેડૂત વાત કરે છે, પ્રવીણભાઈ થોડુંક સમય જોઈશે મારે. જી 1885 ના અંગ્રેજો દ્વારા બનાવવામાં આવેલા કાયદા દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી રહી છે. 1885 માં અંગ્રેજોએ ટેલિફોનના તાર નાખવા માટે ટેલિગ્રાફ એક્ટ 1885 બનાવેલો અને એનો કલેક્ટર દુરુપયોગ, એને મળેલી સત્તાનો દુરુપયોગ કરીને એક ખેડૂત, ખરી કરુણતા તો એ છે કે ભારત સરકાર દ્વારા આ કાયદો રિપીલ કરવામાં આવ્યો છે, એટલે રદ કરવામાં આવ્યો છે ને એ રદ કરીને ટેલિકોમ્યુનિકેશન એક્ટ 2003 બનાવવામાં આવ્યો છે. હવે અમારા બધા ખેડૂતોની કમનસીબી કહીએ કે પછી અમારી સમજ નથી એ કહીએ, ટેલિગ્રાફ એક્ટમાંથી ટેલિકોમ્યુનિકેશન એક્ટ બન્યો અને આજે પણ કલેક્ટર કાર્યવાહી કરે છે ટેલિગ્રાફ એક્ટની. હવે ટેલિકોમ્યુનિકેશન તો જ્યારે પ્રાઇવેટાઇઝેશન ખોલવામાં આવ્યું, સ્પેક્ટ્રમને જ્યારે ખોલવામાં આવ્યું અને ટેલિકોમ્યુનિકેશન માટેના લાયસન્સ આપવામાં આવ્યા અને લાયસન્સ કઈ રીતે આપ્યા, કાયદો બન્યો છે પ્રવીણભાઈ. અને એને માટે આ 765 નાખે. વળી 2003 નો જે ઇલેક્ટ્રિસિટી એક્ટ છે એ કાયદો પણ લાયસન્સ ફોન લગાવી દો જયેશભાઈને ફોન. જયેશભાઈ, તમારી વાત આગળ વધારીએ છીએ. થોડો કવરેજમાં ઇસ્યુ છે, રોજ હોય છે, ખબર નહીં 5G ની જાહેરાતો થાય છે, 4G ની, પણ અવાજ એટલો કટકે પહોંચે છે ગાંધીનગર સુધી તો કેટલો પહોંચે ખબર નહીં, પણ રોજ આ તકલીફ રહે છે. તમને કોલ કરે છે, જોડાયેલા રહેજો. તમારી વાત ટેલિગ્રામ એક્ટથી આગળ વધારીશું આપણે. પણ શિવજીભાઈ, જે અંગ્રેજોના કાયદાને રિપીલ કરવા, એ કટાયેલા કાયદા તો ઘણા દૂર થયા, એની વાહવાહી પણ ઘણી લૂંટાય, પણ જે પ્રશ્નો હજી તો જામનગર કે સૌરાષ્ટ્રના જિલ્લાઓનું પત્તું ખુલ્યું જ નથી કે જ્યાં કઈ પ્રકારની ઓડિયો ક્લિપો વાયરલ થઈ રહી છે અથવા તેમાં બધા જ નેતાઓની ભાગીદારી હોવાના આક્ષેપ પણ થઈ રહ્યા છે. તો આમાં રસ્તો નીકળશે ખરા? 44 દિવસથી કોઈ જગ્યા પર ધરણા થાય. જયેશભાઈ જે વાત કરી રહ્યા છે, જયેશભાઈને એક લડત ચલાવીને આ પ્રકારની એગ્રેસિવ ભાષામાં વાત કરવી પડે, સામે કોઈ જવાબ જ નથી. જી પ્રવીણભાઈ, જયેશભાઈની વાત સાથે હું બિલકુલ સહમત છું. 1885 નો ટેલિગ્રાફ કાયદો આગળ કરીને મને આજે કહેવામાં જરાય અતિશયોક્તિ એટલા માટે નથી. મને એમ લાગે છે કે આ દેશનો માલિક જ અદાણી. આ સરકારમાં બેઠેલા લોકો કરતા મને લાગે સરકાર અદાણી ચલાવે છે એવું છે. અને કેટલાક નેતાઓ, બધાએ જો ખરાબ હશે એવું તો હું નહીં કહું, પણ કેટલાક નેતાઓ આના સાથે મિલી ભગત કરીને ધંધો કરે છે અને ખેડૂતોને લૂંટવાનું કામ કરે છે. આવનારા દિવસોમાં લોકશાહી દેશની અંદર જ્યારે હું તો આપના માધ્યમથી સરકારને એમ કહેવા માંગુ છું કે તમે હજી જાગી જાઓ, હજી સમય છે. સમય જ્યારે હલ્યો જશે ને, મેં આજે યાદ કરાવ્યું હતું, આજે તમારા માધ્યમથી ફરી યાદ કરાવું છું. 87-88 માં કિસાનોએ જ કોંગ્રેસને ઉખેડીને ફેંકી દીધી હતી. 19 શહીદો થયા હતા અને ઈ લાશો લઈને તમે ગામડામાં ગાડામાં લાશો નાખીને ગામડે ગામડે એના નામે મત માંગ્યા છે. એટલે થોડીક જો તમારામાં શરમ બચી હોય ને તો આ ખેડૂતો અત્યારે છે ને પરિસ્થિતિ ખૂબ પ્રવીણભાઈ ખરાબ છે. અત્યારે વરસાદ થયો છે, સંપૂર્ણ પાક નિષ્ફળ છે, કોઈ બોલવા માટે તૈયાર નથી. અમે ટેકાના ભાવે લેશું, એટલે ટેકાના ભાવે શું છે? એટલે ભાવ જે મોંઘવારી વધી છે એના સામે ખેડૂતો કને બચ્યું શું છે? એક તો સંપૂર્ણ અત્યારે જે માવઠું થયું એમાં નાશ થઈ ગયો, સરકારના પેટમાં પાણી નથી હલતું. આ ખેડૂતો કાલે મટી જશે તો દેશનું થશે શું? નહીં, બહુ નવ મુદ્દાઓ છે.
શિવજીભાઈ, તમે સારી વાત કરી. અતિવૃષ્ટિનો ગયા વર્ષનો મુદ્દો છે, આ વર્ષે પણ છે. ટેકાના ભાવની વસ્તુ છે, કપાસની, આ બધી જ વસ્તુઓ છે. આંકલન અને સર્વે તો બીજા નંબરની વાત છે. લાભ પાચમે ખરીદી થશે 200 મણની જગ્યાએ 70 મણ. એક મિનિટ મને આપો, એક જી. મિનિટ ઓકે. માટે કેવું છે મારે. જી. મારે એમ કેવું છે કે પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના બંધ થયા પછી આપણા સાહેબ એમ કહેતા હતા કે ખેડૂત ગાડું લઈને જતો હશે ને વરસાદ થશે ને તો એને આ યોજનાની અંદર ખેડૂતોને ક્યાંય નુકસાન નહીં થાય. અગાઉની સરકારો મટન નિકાસ કરે છે પણ કપાસ નિકાસ નથી કરતી. ત્યારે તે 20 કિલોના ખેડૂતોને 1500 રૂપિયા મળતા હતા, અત્યારે 1200 રૂપિયા થઈ ગયા. મોંઘવારી 10 ગણી થઈ ગઈ. જાહેરાતો ક્યાં ગયું તમારું? ખેડૂતોને બમણી આવક કરશું, 2022માં ખેડૂતોની બમણી આવક કરશું. ખેડૂતો તો દિવસા દિવસ લૂંટાઈ રહ્યો છે. ખેડૂતોની ચિંતા કોણ કરે છે? તમે ખેડૂતોની ભાઈ ચિંતા કરો, અદાણીને અંબાણીની ચિંતા કરવાની જરૂર નથી. આ દેશનો માલિક છે. આ દેશને જો બચાવવો હશે, 60% ઇકોનોમીમાં એનો સીધે સીધો હિસ્સો છે, એટલે આને રંજાડવાનું કામ બંધ કરો. ઓકે જયેશભાઈ, બાકી ઘણા પ્રશ્નો છે, તમે તમારી વાત આગળ વધારો. 3-4 મિનિટ જેટલો સમય છે, તમે તમારી વાત અધૂરી હતી ત્યાંથી આગળ વધારો. થોડો કવરેજનો ઇસ્યુ. હા પ્રવીણભાઈ, એટલે મારું કહેવાનો મતલબ એ છે કે 1885 નો કાયદો અને તે પણ કેન્દ્ર સરકાર દ્વારા રિપીલ કરવામાં આવ્યો છે. એને માટેના સર્ક્યુલર કે હજી રૂલ્સ બન્યા નથી, પણ અમે તો એવું માની લઈએ છીએ કે કાયદો રિપીલ થયેલો છે. તો રદ થયેલા કાયદા હેઠળ કલેક્ટર કઈ રીતે કામગીરી કરી શકે? મારી જે વાત હતી, તમે જે વિડીયો બતાવ્યો એમાં આ વાત હતી કે કલેક્ટર કઈ રીતે રિપીલ રદ થયેલા કાયદા હેઠળ કામ કરે અને આટલી મોટી જોહુકમી કરે. એટલે કલેક્ટર પોતાની સત્તાનો દુરુપયોગ કરે છે. એ વાત ખેડૂતો સમજી નથી શકતા એટલા માટે કે કાયદાકીય જ્ઞાન નથી. અને અમે આ વાત ખેડૂતો સુધી પહોંચાડવાનો પ્રેરણાભાઈ આપના માધ્યમ થકી પ્રયત્ન કરતા રહીએ છીએ. તો 2003માં જે ઇલેક્ટ્રિસિટી એક્ટ બન્યો છે એ તો પ્રાઇવેટાઇઝ કર્યું. જનરેશન ખાનગી કંપનીઓને અને ટ્રાન્સમિશન ખાનગી કંપનીઓ દ્વારા થઈ શકે એ માટે ઇલેક્ટ્રિસિટી ડિપાર્ટમેન્ટ છે એને ખુલ્લો કરવામાં આવ્યો. અને એને લઈને લાયસન્સ અને ટેરિફને લઈને જે નિયમો બનાવવામાં આવ્યા એ જ નિયમો છે. કલમ 164 જે છે એ ફક્ત 164 નંબરની કલમ છે 2003ના કાયદામાં. એમાં ટાવર નાખવા માટેની વાત છે, પણ એમાં પણ ફરી પાછો 1885 નો કાયદો લાગે છે. એટલે આ પ્રવીણભાઈ, આ કંપનીઓ ખાસ કરીને પાવરગ્રીડ કંપની જે છે ફાટીને પાર્કે ગયેલી છે એ એટલા માટે કે અદાણીના બિહાર ઉપર કામ કરે છે. અને એને બંને સરકારોના એટલા બધા આશીર્વાદ છે કે રીતસરના ખેડૂતોની કોઈ વાત જ નથી સાંભળતા. અને શામજીભાઈએ જે વાત કરી કે ગુજરાતને હવે પક્ષાપક્ષી ભૂલી જઈને, વિચારધારા ભૂલી જઈને ખેડૂતોનો ધર્મ ફક્ત ખેતી છે અને ખેતી બચાવવા માટેની હવે લડાઈ લડવી જોઈએ. અને ગુજરાત ફક્ત કચ્છના 600 જિલ્લા, ગુજરાતના 18,000 ગામડામાં આ લડાઈ પ્રસરવી જોઈએ, કારણ કે દરેક ગામોની અંદર ખેડૂતો વસે છે અને દરેક ખેડૂતને કંઈક ને કંઈક તો નુકસાન જઈ રહેલું છે. અને નુકસાન એવું જઈ રહેલું છે કે એનો આજીવિકાનો પણ ખૂબ મોટો પ્રવીણભાઈ પ્રશ્ન ઉપસ્થિત થાય છે. અમે હમણાં ગયા મહિને એક વડાપ્રધાનશ્રીને આવેદન પત્ર આપ્યું છે કે ભાઈ 1885 નો કાયદો તમે રદ કરેલો જ છે અને એની જગ્યાએ તમે એવો કાયદો બનાવો કે જેને લઈને 20 મીટરના જમીનમાં તો એક બુલેટ ટ્રેનનો થાંભલો જ બને છે, પણ બુલેટ ટ્રેન હાઈસ્પીડ રેલ કંપનીએ બુલેટ ટ્રેનની 20 મીટર ROW સંપાદન કર્યો. હવે અમે પણ એ જ વાત કહીએ છીએ કે 765 kVની લાઈનનું ROW 67 મીટર છે, 440 kVનો ROW 46 મીટર છે, 220 kVની લાઈનનો 26 મીટરનો ROW છે અને 66 kVનો ROW 16 મીટરનો છે. અમે સરકાર વડાપ્રધાનશ્રીને આ વિનંતી કરી છે કે આ જમીનનું સંપાદન કરી લો અને અમને બજાર કિંમતના 4 ગણા અમને આપો. અને જ્યાં સુધી આ કાયદો ન બને, શાંતિભાઈ સાંભળજો, જ્યાં સુધી આ કાયદો ન બને ત્યાં સુધી અમને એક ટાવરનું 2 કરોડ રૂપિયા વળતર આપો તો જ અમે લાઈનો નાખવા દઈશું. બાકી અમે લાઈનો નાખવા નથી દેવાના.
એવી સ્પષ્ટ વાત ભારત સરકારને અને રાજ્ય સરકારને અમે લખેલી તમે બહુ ટેકનિકલ વાત કરી અને કાયદાની પ્રક્રિયામાં બધા જ રસ્તાઓ હોય છે જે અપનાવાય છે અને કાયદાથી ઉપર કોઈ નથી. પણ તમારું કદાચ આવેદન પીએમઓ ઓફિસ પહોંચી ગયું હશે. 4G 5Gના જમાનામાં તમારો અવાજ આજે ઠીકઠાક ન પહોંચ્યો, કદાચ કવરેજનો ઇસ્યુ લાગે છે, એ પણ એક સમસ્યા હશે તમારા વિસ્તારની. પણ અમારો પ્રયાસ હતો. શિવજીભાઈ આપનો પણ ધન્યવાદ, જયેશભાઈ આપનો પણ ધન્યવાદ. જે પણ વાત થઈ અંગ્રેજોના સમયના કાયદાથી લઈને પોલીસની જો હુકમી, કલેક્ટરનો ઓર્ડર, કલેક્ટર રજા પર ઉતરી જાય, વળતર ચૂકવ્યા વગર ખબર નહીં કઈ રીતે આદેશ થઈ જાય છે, પંચનામું નથી થતું, અને પછી વિકાસમાં ભાગીદાર અને સહભાગી તો બને છે પણ એ દંડા ખાય છે, એની ટીંગાટોળી થાય છે. તો પછી ધારાસભ્ય, સાંસદ, સ્થાનિક તંત્ર, સરકાર અને ભૂતકાળનો જે રેફરન્સ શિવજીભાઈ યાદ દેવડાવ્યો કે એક આંદોલનના કારણે જે થયું હતું એ ભૂલી ન જાય વર્તમાન સરકાર, અને વર્તમાન વિપક્ષ પણ ન ભૂલી જાય. બંનેને લાગુ પડે છે, કેમ કે મુદ્દો જો 14 જિલ્લાનો હોય તો આ નાનો શુંનો પ્રશ્ન નથી, અને આ પ્રશ્ન કદાચ વાર તહેવારે ઉઠતો રહેશે તો લોકો સુધી વાત પહોંચશે કે અત્યાર સુધી જે થઈ રહ્યું હતું એ કદાચ જો કાયદાથી હટીને થઈ રહ્યું હોય તો તેમાં પોતાની વાત મૂકવાનો અથવા તો લડવાનો દરેક વ્યક્તિના દેશના અધિકાર છે. અપેક્ષા રાખીએ કે અવાજ તો અઠવાડિયે 15 દિવસે આ પ્રકારની ઘટનાઓમાં પહોંચતો રહે છે, પરંતુ સંભળાતો કે અનુભવાતો કેટલો હશે એ આજે પણ એક સવાલ છે. નમસ્કાર.